હેલો, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો નવો નાસ્તો. આ બટાકા ને વટાણા મેં બાફી રાખ્યા છે. આપણે લોટ બાંધી લઈશું. આ 1 કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને આ 2 ચમચી જેટલો રવો ઝીણો આવે તે એને આપણે બંનેને ચાળી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડો અજમો. મોણ નાખીશું. એક ટેબલ સ્પૂન. હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આ ઢાંકીને 10 મિનિટ મૂકી દઈશું. હવે આ બાફીને રાખ્યા છે બટાકા આપણે ફોલી લઈશું મસાલો બનાવવા માટે, સ્ટફિંગ એનું. મેં મોટા બટાકા લીધા છે. આપણે ગેસ ચાલુ કરીશું અને મસાલો બનાવવા માટે આ લોહી મૂક્યું. હવે આપણે તેલ મૂકીશું. ચાર થી 5 ચમચી. અડધી ચમચી જીરું. અડધી ચમચી અડદ દાળ નાખીશું. આદુ મરચાંની પેસ્ટ. ગેસ ધીમો જ રાખીશું. 1 ચમચી તલ નાખીશું. સાંતળી લઈશું બધું. પછી હળદર પાવડર. અડધી ચમચી હળદર પાવડર. ધાણા જીરું પાવડર. કશ્મીરી લાલ મરચું 1 ચમચી. જીરા પાવડર 1 ચમચી. ગરમ મસાલો અડધી ચમચી. બધું મિક્સ કરી લઈશું અને આ બટાકા છે એમાં ઉમેરી દઈશું. સમોસા જેવો જ મસાલો તૈયાર કરવાનો છે. મીઠું સ્વાદ પ્રમાણે. ચાટ મસાલો 1 ચમચી. બધું મિક્સ કરી લઈએ. સરસ એવું સ્ટફિંગ ચટપટું તૈયાર. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે કોથમીર આમાં ઉમેરી દઈશું. હવે એક વાસણમાં આપણે કાઢી લઈએ, ઠંડુ પડે. હવે રોટલી સમોસા રોલને ચોંટાડવા માટે આપણે આજે લઈ બનાવીએ પણ ઘઉંના લોટની જ બનાવીશું. એમાં થોડું મીઠું ઉમેરીશું અને પાણી. હવે આપણે આના લુવા પાડી દઈશું. રોટલી જેવડા
આ રીતે બધા વાળી લઈશું. હવે આપણે વણી લઈશું. હવે આપણે વણી લઈએ. પૂરી કરતા થોડું મોટું. આટલું પતલું રાખવાનું છે. હવે આપણે આમ મસાલો, એમાં લીંબુની જગ્યાએ તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. આ લોટની આપણે આ ચારે બાજુ આ લઈ લગાવી લઈશું એટલે ખુલી ના જાય. પછી આ રીતે આપણે ટાઈટ આમ વાળી દઈશું રોલ. એ રીતે બીજો પણ બતાવી દઉં. હવે આ રીતે મેં વાળી લીધા છે રોલ. હવે આમાં ડિઝાઇન પાડવી હોય તો પાડી શકાય. આ રીતે આમ પોંખથી હું બેન જ કરીશ. આ રીતે તમારે ડિઝાઇન વાળા કરવા હોય તો પણ કરી શકાય. હવે આપણે તેલ મૂકીશું. હવે ગેસ ચાલુ કરીશું. તેલ મૂકીશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં આવે તેટલા મૂકીશું. 3 આવશે. ગેસ મીડિયમ જ રાખીશું. અંદરથી કાચા ના રહે એ માટે આપણે ધીમા ગેસ પર જ આને તળી લઈશું. સરસ. હવે આ તળાઈ ગયા છે. હવે કાઢી લઈશું આપણે. હવે બીજા આપણે આ મૂકી દઈએ તળવા. બીજી વાર આપણે તળવા જે મૂક્યા હતા એ પણ આપણે તળાઈ ગયા છે. ઘઉંના લોટના સમોસા રોલ તૈયાર છે. પેલા સમોસા તો તમે ખાધા જ હશે. આ રીતે સમોસા રોલ તમે બનાવી જોજો. તમને બહુ જ ભાવશે. બાળકોને તો બહુ જ ભાવશે. ગ્રીન ચટણી સાથે ને કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.